નમસ્કાર મિત્રો, ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ. આજના વિડીયોની અંદર તમને માહિતી આપવાનો છું તો પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવી શકે. જ્યાં મિત્રો ખેડૂતો લાંબા સમયથી મને પૂછી રહ્યા છે, આના વિશે કોમેન્ટ સેક્શનમાં વારે મિત્રો એવા સવાલો આવી રહ્યા છે કે 22મો હપ્તો મળ્યો, તેને ઘણો સમય નીકળી ગયો છે, તો હવે 23મો હપ્તો ખેડૂતોને ક્યારે સરકાર તરફથી આપવામાં આવશે, તો એના વિશે કમ્પ્લીટ માહિતી આજના આ વિડીયોની અંદર જણાવવામાં આવશે. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ પહેલા તમને જણાવી દઈએ તો 23માં આજથી પહેલાના જે હપ્તા થઈ ગયા, જેમ કે 20મો, 21મો, 22મો, આ બધા હપ્તાની તારીખો અમે જે પ્રમાણે તમને આપી 99% બધી માહિતી સાચી પડે છે. અમારા અનુભવને આધારે અમે તમને માહિતી આપતા હોઈએ છીએ. તો ફરીથી 23મા હપ્તાની સિરીઝ આપણે અહીંયાથી શરૂ કરીએ છીએ. હવે આપણી આ ચેનલ ઉપર 23મા હપ્તાની કમ્પ્લીટ જેન્યુઇન માહિતી આપવામાં આવશે. કઈ તારીખ હપ્તો આવશે, કયા ખેડૂતોને નહીં મળે, કારણ કે એક મોટા પાયે બદલાવ થવા જઈ રહ્યો છે કે સરકાર ખેડૂતોને 2000 રૂપિયાનો આવનારો જે 23મો હપ્તો કે જે હવે આવવાનો છે ચોમાસા સમયગાળા પહેલા કે ચોમાસા દરમિયાન, એ હપ્તાથી મોટા પાયે બદલાવ એ થશે કે સરકાર એક ફેરફાર કરવા જઈ રહી છે. એનાથી ઘણા બધા ખેડૂતોને આવનારો 23મો હપ્તાથી 2000 રૂપિયાના પીએમ કિસાન યોજનાના હપ્તા મળતા બંધ થઈ જવાના છે. તો આ ફેરફાર શું છે, આ વિડીયોમાં વિસ્તારથી જાણીશું, તારીખ પણ જણાવીશ અને બીજી પણ 2-3 બાબતો છે કે જે તમારે ખબર હોવી જોઈએ જો તમે પીએમ કિસાન યોજનાના હપ્તા મેળવવા માંગો છો અને મેળવી રહ્યા છો. બાકી આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલા વિડીયો પસંદ આવજો, વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટમાં તમારા ગામનું નામ લખી દેજો અને કોઈ પણ સવાલ હોય કોમેન્ટમાં તમે લખી શકો. બાકી આવી રીતના આવી દેશી ગુજરાતી ભાષાની અંદર કામની માહિતી જાણવા માટે આપણે આ ચેનલ ખેડૂત પોર્ટલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો હવે શરૂઆત કરીએ મુખ્ય વાતથી. તો સૌથી પહેલા તારીખ વિશે જેન્યુઇન માહિતી જાણી લઈએ. તો મિત્રો, તારીખ જે છે તે હમણાંથી એક પેટર્ન ચાલી આવી રહી છે. છેલ્લા 3-4 હપ્તાથી આપણે એવું જોઈ રહ્યા છે કે સરકાર પહેલા તારીખ જાહેર નથી કરતી, સીધો જ્યારે હપ્તો આવે તેના 2-3 દિવસ પહેલા તારીખ જાહેર કરી દેશે. એનાથી ખેડૂતોને એમ થાય છે કે હપ્તાનો ખેડૂતો રાહ જોતા રહે છે અને બાકી તારીખ ખબર હોતી નથી. પરંતુ મિત્રો, ગઈ વખતે પણ મેં તમને જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં હપ્તો આવશે. અમારા અનુભવને આધારે છેલ્લા 4 વર્ષથી મારો અનુભવ છે આ મામલે. તો આપણી આગાહી અને જે તારીખ આપી હતી ગયા હપ્તાની એ સાચી પડી. માર્ચ મહિનાની 13 તારીખે જ હપ્તો આવ્યો. તો હવે એ જે છેલ્લો 22મો હપ્તો આવ્યો એને 1.5 મહિનો જેવો સમય થઈ ચૂક્યો છે. હવે આગળ 23મા હપ્તાની રાહ છે. તો ખેડૂતોને અમારા અનુભવને આધારે તારીખ જણાવીએ તો મિત્રો, આવનારો જે હપ્તો છે એ તમને જુલાઈ મહિનાની અંદર જોવા મળી શકે, એટલે કે ચોમાસાની અંદર જોવા મળી શકે. કારણ કે સરકાર વર્ષમાં 3 હપ્તા આપે છે. પહેલો હપ્તો સરકાર હોળીના સમયગાળા આસપાસ આપે છે, જે આ વર્ષે પણ 3જા મહિનામાં આવ્યો. બીજો હપ્તો સરકાર ચોમાસાની શરૂઆતના આસપાસના ગાળામાં આપે છે અને ત્રીજો હપ્તો દિવાળી પછી અથવા દિવાળીના સમયગાળા દરમિયાન આપે છે. તો હવે આપણે બીજા હપ્તાની રાહ છે, આ વર્ષનો બીજો હપ્તો, અને આમ જોઈએ તો પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો. તો એ જે 23મો હપ્તો છે મિત્રો, જુલાઈ મહિનાની અંદર તમારા ખાતામાં આવે તેના સૌથી વધારે ચાન્સ છે, કારણ કે દર હપ્તાની વચ્ચે 4 મહિનાના ગેપ સરકાર રાખે છે. તો આની પહેલાનો જે હપ્તો આવ્યો મિત્રો માર્ચ મહિનામાં આવ્યો, એટલે કે 3જા મહિનામાં આવ્યો. તો હવે 3જા મહિનાથી લઈને 4થો, 5મો, 6થો અને 7મો એવી રીતના જુલાઈ મહિનાની અંદર તમારા ખાતામાં પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જમા થઈ શકે. તો આ વાતો થઈ ગઈ માત્ર તારીખને લઈને. બીજી પણ અન્ય કેટલીક જાણકારી તમારે જાણવી પડશે હપ્તાને લઈને. માત્ર તારીખથી મિત્રો નહીં ચાલે, કારણ કે આ વખતે એક મોટા પાયે ફેરફાર એ થવા જઈ રહ્યો છે કે ખેડૂત આઈડી કાર્ડ બનાવવું જ પડશે. જો તમે ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરાવેલું, ખેડૂત આઈડી કાર્ડ નથી બનાવેલું, તો એ પરિસ્થિતિમાં તમારો હપ્તો જે છે તે અટકી જઈ શકે અને એ પરિસ્થિતિમાં તમને પીએમ કિસાન યોજનાનો હપ્તો હવે નહીં મળે. કારણ કે આ મિત્રો, તમને ખબર હશે કે ફાર્મર રજિસ્ટ્રેશન અને ખેડૂત આઈડી કાર્ડ છેલ્લા 1 વર્ષથી આ પ્રોસેસની માહિતી તમે જાણી રહ્યા હશો. પરંતુ અત્યારે જ્યારે 2026ની વર્ષ શરૂ થયું ત્યાર પછી જે એગ્રી ટેક્સ છે, કિસાન માટેની જે ઓફિશિયલી અપડેટ આવતી હોય છે, એના ઉપર એવું જાણવા મળ્યું છે કે કેટલાક રાજ્યોની અંદર હવે પીએમ કિસાન યોજનાનો હપ્તો ખેડૂત આઈડી કાર્ડ વગર નહીં મળે. એમાં ગુજરાતનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. તો ગુજરાતના ખેડૂતો અત્યારથી તૈયારીમાં રહેજો. ખેડૂત આઈડી કાર્ડ નથી બનાવેલું, ફાર્મર રજિસ્ટ્રેશન પ્રક્રિયા સરળ છે, કરાવીને તમારું આઈડી કાર્ડ બનાવી લેજો. નહીતર હવેથી હપ્તા તો નહીં મળે, પરંતુ બીજી પણ કિસાનની જેટલી પણ યોજનાઓ છે, ખેડૂતલક્ષી બીજી યોજનાઓ છે હપ્તા સિવાયની, એના વિશે પણ મિત્રો લાભ તમને હવે નહીં મળે. જો તમે આ કાર્ડ નહીં બનાવેલું હોય તો કઢાવી લેજો. અત્યાર સુધી ગુજરાતના ઘણા ખેડૂતો એવા છે કે જેમને આ કાર્ડ નહોતું, છતાં પણ હપ્તા મળતા આવ્યા છે. પરંતુ હવે આ 23મા હપ્તાથી આ બદલાવ થઈ શકે. કેવાયસીની એક પણ મિત્રો પ્રોસેસ છે. કેવાયસી વિશે તમે જાણતા જશો કે કેવાયસી નહીં કરાવેલું હોય તો પણ મિત્રો તમને હપ્તો નહીં મળી શકે. તો જો તમે કોઈ બદલાવ કરેલો હોય તો છેલ્લા કેટલાક મહિનાની અંદર જો તમે કેવાયસી નથી કરાવેલું કેટલાક વર્ષોમાં, તો એ કરાવી લેજો. સિમ્પલ પ્રોસેસ છે, બેંકમાં જઈને 10 મિનિટની અંદર આ કામ થઈ જશે. હપ્તાને હજુ ઘણો સમય છે, એની પહેલા બધી જે નાની મોટી કામ તમે કરેલી હશે તો મિત્રો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે, સીધો એકાઉન્ટની અંદર હપ્તો જમા થઈ શકે. બીજી એક મિત્રો વાત એ છે કે આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે ઘણા બધા ખેડૂતો ખોટી રીતે યોજનાનો લાભ લઈ રહ્યા છે. કારણ કે ખેડૂત ના હોવા છતાં પણ યોજનાનો લાભ લઈ રહ્યા છે. ખેડૂત હોય તો પરિવારમાં 2-3 લોકો લાભ લઈ રહ્યા છે. તો આ બધી વસ્તુ મિત્રો જે છે તે જેન્યુઇન નથી, કારણ કે સરકાર એક વ્યક્તિને પરિવારની અંદર એક ખેડૂતને જ હપ્તો મળે છે. ઘણા લોકો 2-2, 3-3 લોકો લઈ રહ્યા છે લાભ. ખેડૂત ના હોય છતાં પણ લાભ લઈ રહ્યા
છે તો આવા લોકોને હટાવી શકાય યોજનામાંથી, એટલા માટે આ બધી પ્રોસેસ જે છે તે ફરજિયાત બનાવવામાં આવી રહી છે અને હવે કડક થઈ રહ્યું છે મામલો. તો જે કંઈ પણ પ્રોસેસ છે યોગ્ય રીતે લાભ લેવો હોય હપ્તાનો તો આ બધી વસ્તુઓ કરાવી લેજો કે જેથી કરીને તમારા ખાતાની અંદર હપ્તો રેગ્યુલર જમા થઈ શકે. બાકી આવનારો જે હપ્તો છે 23મો હપ્તો જે આવવાનો છે 22મો આવી ગયો છે, તો એ આવે એ પહેલા આપણે આ ચેનલ ઉપર 10 થી 12 એવા વિડીયો મૂકવાના છે. જો તમે બધા વિડીયો જોઈ લેશો ને એની વિડીયોની અંદર જે વસ્તુઓ તમને કહેવામાં આવે છે એનું પાલન કરશો તો મિત્રો તમને હપ્તો જે છે તે સીધો મળી જશે. કારણ કે આપણે બધી વસ્તુઓ જે છે તે ટિક માર્ક કરાવીશું, કેવી રીતના કઈ બધી પ્રોસેસ થાય છે બધી સમજાવીશું. અને સાથે ગુજરાતની અંદર ખેડૂતો એક માંગ એ પણ કરી રહ્યા છે કે 2000ની જગ્યાએ હવે હપ્તો વધારો કરી આપે સરકાર, કારણ કે અન્ય રાજ્યોમાં ઘણા બધી જગ્યાએ 4000નો હપ્તો મળે છે. ગુજરાતના ખેડૂતો કોઈ કરોડપતિ નથી, તો ગુજરાતમાં પણ 2000ની જગ્યાએ હપ્તો વધારો કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. જો કે આ વસ્તુ થાય છે કે નહીં એ હવે જોવાનું રહેશે અને એના વિશે આપણે આવનારા વિડીયોની અંદર વિસ્તારથી વાત પણ કરીશું. તો આજ માટે આટલું જ રાખીએ છીએ. તો અહીંયા સુધી વિડીયો જોયો છે તો વિડીયોને પ્લીઝ લાઇક કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમે લાઇક કરશો તો આ વિડીયો વધારે લોકો સુધી પહોંચી શકશે. અને તમારા મિત્રો છે, ખેડૂત દોસ્તો છે, તો એમને આ વિડીયો મોકલજો, શેર કરજો, જેથી બધા લોકોની યોગ્ય માહિતી મળી શકે. બાકી આજ માટે આટલું જ. ગામનું નામ પણ કોમેન્ટમાં લખી દેજો. બીજા હપ્તાના વિડીયો સાથે અને યોગ્ય માહિતી સાથે મળીશું થોડા દિવસ પછી. આ ચેનલ ઉપર 5-10 દિવસ પછી એક કામનો વિડીયો આવશે, એ પણ જોતા રહેજો. ફરીથી મળીશું, ત્યાં સુધી આજ માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.